ચા બનાવતા આવડે ને સાઈડમાં રહે. હા મને ચા જ હું બનાવીશ. મૂકીને લઈએ છે. ખા ખા. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ આજ સવારે આપણે ઉભા થઈને થઈ ગયા છીએ રેડી ને આજ મારે બહાર જવાનું છે, થોડુંક કામ છે એટલે ને મારે આશુબેન શું કરેશ બધાને જય માતાજી, જય માં મોંગલ ને સાઈનલો છોટાડું ભાઈ માથું વળાયું કે લાલ પીળા સાઈનલા લાલ પીળો ને લીલો હે ઇધર લીલો લીલો છે તે પીળો કીધો તે પેલું કહેવત છે ને એટલે આમ લાલ મગજ પીળો એવું ન લાલ પીળો એવું છે. અને ભાઈ મને લાગી છે ભૂખ. આપી દીધું. અમારે ભાઈ છે ને કાલ વી ને જો બેઠા છે જમવા ને અમારે આ ભાઈ છે ને હમણાં ફોન બહુ જોવે છે એને કંઈક મારે આમ જોતો ઈ સર ભાઈ આ હમું જો મારી એ ભાઈ આપણે ભાઈ સવારનો નાસ્તો કોકે જમવાનું રોટલો રીંગણા બટેટાનું શાક. ચાલો ભાઈ આપણે આજ સવારમાં જ બપોરા થઈ ગયા અને અમારે ભાઈ જો નવું ટ્રેક્ટર અમે જોડાયું છે. હા એટલે એમ નહીં આમ જો દેખાડે છે ભાઈ નવું ટ્રેક્ટર જોડાયું. શું કરવાનું છે આજ? આ સાર ખડકવાની છે. બાપા સીતારામ જય ભોળાનાથ જય માતાજી ભાઈ. એમાં નીકળી જાય આવા દે લારી નહીં રે ત્યાં પણ હું કોઈ મારું ટ્રેક્ટર દેખાડું તને ક્યાં કોને આપી દીધું? બોલો મારું ટ્રેક્ટર હતું જૂનું મારા ભાઈ આપી દીધું. ટ્રેક્ટર મારું આપી દીધું તમે? કેટલા વર્ષો જૂનું ટ્રેક્ટર હતું આ ભાઈ હાટું લીધેલું ટ્રેક્ટર હતું. હું રેમ્બો એ ટ્રેક્ટર કેટલો રેમ્બો પણ હું આપી દીધું. હવે તમે ચા બનાવતા આવડે ને સાઈડમાં રહે. હા માર ભાઈ સાહેબ બને ચા જ હું બનાવીશ. જો બધાને ચા પાવ મસ્ત. કેમ કે સવારમાં મેં જમી લીધું પણ ચા નથી પીધું. મારું ખાતું એવું હોય કે ભાઈ ચા પીવો એવું નહીં પણ ચા નામ પડે ને એટલે પછી પીવી પડે. એટલે અત્યારે છે ને ચા હું બનાવું અને હું તો ઊભી ઊભી જો પોરો આપું છું આશીને પોરો ચા બનાવી નાખું હાલો. મારો ભાઈ મને પોરો આપે બીજું કઈ નહીં. ભાઈ તો આવો નાનો છે પણ ખાસ તું બાલિકે એ કેવો બિનોસ હારો મસ્તીનો બેનો ભાઈ બધાને ચા આપે છે. ચાલો ભાઈ બધાએ ચા પી લીધો કે ન પીધો હું પી લઉં. બધાને પાઈ દીધો. કા ભટકાણો વાહ વાહ આશુબેન વાહ. થાય વાદળા કેટલા થાય વરસાદ કેવા આવે કઈ ખબર જ ન પડે. એટલે સાહેર ભાઈ અમારા પહેલેથી ખડકતા આવી અને પલ્લે ની ને ભાઈ નીર એટલે અત્યારે ને ખડકે છે બધા. હું ગયેલો તો મહુવા અત્યારે ભાઈ થઈ છે 5:48 અને ટાકો જોવા નહીં આવ્યા ભાઈને ભૂલ વાળવા આવ્યા. કા કેમ કે ભાઈની જાય છે સુરત અત્યારે અહીંથી એટલે આ ભાઈને છે ને આ શું એ વિશે ધાબા ઉપર લઈને કેમ કે આને મજા બગડી ગઈ છે. રિપોર્ટ કરે 3 દિવસ હું 2 વાર દવાખાને લઈ ગયો આજ પાછા લઈ ગયા. તાવ આવી ગયો કા હારો થઈ ગયો હવે તો ધોડ્યા હે હવે તો ધોડું મોડું દીકરો ટ્રેક્ટર રીંબો કે તૂટી ગયું ને ફૂટી ગયું કે ગામમાં જાવ હું તે જાવ કાકા રે ભૂલવાડી છે મારે અરે ને મારે હતા આપણે ભાઈબંધી છે બેટા ભાઈ તો કાકા રે મારો ઢીંગો રમી ગયો કેમ ભાઈ ઢીંગો હે ભાઈ તું કાકા તમે મોટા થઈ જાય એમ કે ને મારો ઢીંગો રમી ગયો છે. અહીંયા રેજે હું આવું હમણાં હો ને અત્યારે જવાનું છે મારા બાજુના ગામમાં કેમ કે અહીંયા બસ આવે એટલે ને મારા મમ્મી જો અહીં કોતેમરી ગોતવા મળ્યા છે સારી. અને અહીંયા જો મારા પપ્પાને પાણી આવે છે ટાંકો ભરવાનો હે ટાંકો ભરવાનો એટલે તો અહીં કોતેમરી તોડે ને હવે હું જાઉં છું કચ્છાળ. આપડા જો અહીંયા જો તાર થઈ ગયા છે બીજું કઈ નહીં લઈ જવાનું ખરીદી કરવા થોડું લઈ જવાનું હોય. હા એ ભૂલાઈ ગયું કા પેલા જતા તારે બધો સામાન લઈને જતા. હવે તો અહીંયા એવી હાલો ભાઈ જાય કરછાળ મૂકી આવી આપડાને. ચલો મૂકીને ખા ખા
દાદા છે એમ કીધે નહીં. મૂકીને વીએ જા ને એટલે કાંઈ ન આવે કે મૂકીને વીએ જા બિચારાને મૂકીને વીએ જા હું દાદા ભેગો ને એની બા ભેગો રહેવા વાળો છું કે નહીં? હે? બા ભેગો કાં? બાપા સીતારામ કીધે બા હે આમ. પાવર બહુ આવી જાય ને તો બાપા સીતારામ બોલે એટલે ફેમિલી તો અત્યારે છે ને હું ગયો તો ભાઈ ભાભીને મૂકવા મૂકીને વી આવ્યો ને હવે જો આ જો હવે આને ફોન ને બધું ફોન નહીં દેતા હોય ને હવે ફોન ના મળે હો કાકા. એ હારું એમ કીધે હું ફોન નહીં જોઉં એમ કીધે જરા ખાવી ને ધરાક આપું ને બધા લે ધરાક આપું. હવે 2-3 દી આવીને અહીંયા જ રહેવાનો છે હમણાં થોડાક દિવસ કેમ કે ભાઈ ભાભીની ગયા છે સુરત આમ કોણ તો શોપ કરીને પછી ના ગયા છે એ સુરત અને ઘણા ટાઈમ પછી ગયા છે કેમ કે બેનના લગ્ન છે ને પ્લસ શોપની ખરીદીને એવું કરવાનું છે તો એના હાટું ગયા છે તો આ બધું મૂકીને જાવ 2 દી હું આ ગાડી હાકી કેમ કે એક્ટિવા આખી મારી ગાડી સર્વિસ કરાવવી પડે એમ છે ને એટલે 2-3 દી આ ગાડી હાકીને 2-3 દિવસમાં ભાઈની વી આવશે પાછા ને અત્યારે એવો વિચારે કે ભાઈ રત્નેશ્વર આટો મારવા જઈએ એમ અને અમારે આ છોકરો છે ને હવે થોડાક દી અહીં રહેવાનો છે ભાઈ ભાભીની આવે ને ત્યાં સુધી અને પ્લસ થોડીક જવાબદારી આવી જશે શોપની કેમ કે 2 દિવસ પછી પાછું શોપ પર આટો મારવા જવું જોઈએ અને આપણે ઘરઘંટીમાં ભાઈ નવો સ્ટોક આવી જશે તો આટો મારી લેજો કેમ કે કાલે સ્ટોક આવ્યો છે હજી અને પ્રમ દિવસે મારે પાછું જવું પડશે ત્યાં કેમ કે બધું આટો મારવા જવું પડે ને તો એ રીતનું છે બાકી તો અત્યારે બધી શોપ ઉપર ભાઈ બધા જે છે એ જ કામ કરે છે અમે બે ભાઈ તો એ આવી જશે ને મારું તમને ખબર છે કાંઈ નક્કી હોય નહીં એ રીતનું હાલ્યા કરે બાકી હવે જવાનું વિચાર છે આ ગાડી લઈને આજ રત્નેશ્વર વાહ મસ્ત નજારો જનકભાઈ રત્નેશ્વર જેલા છે અને અમે બધા છે ને જમવા મહિના ને જમવામાં છે તીખારી દાળ ભાત ને આર્યનભાઈ જમવા મહિના તો દાળ ભાત ભાઈ તબિયત ખરાબ હતી રે વાહ જમવા મને હવે જમા મળ્યો લે હવે માં ખવડાવે કે તું ખાઈ લે હતી ખબર કે બાપા ને હવે અમે બધા જમી લઈને ભાઈ તો હવે આવીને જમી લે અમને તો ભૂખ લાગી જાય આર્યન ભાઈ તો જાય ને આઈથે ખાવા મને હવે ભાઈ ડાયો છે મોટો થઈ ગયો છે મોટો ગમે ઈ કયો ભાઈ રત્નેશ્વર વાહ ભાઈ વાહ નજારો જો અત્યારે તો થોડુંક લેટ થઈ ગયું પણ અત્યારે ત્યાં આમ પવન આવે ને ભાઈ મજા જ આવ્યા કરે એટલે ઘડીક બેહું અને પચ્ચા પગજે ચલો ઘરે દવા મને પાવા આવે છે આર્યન ભાઈ ને હે આપો જો આર્યન ભાઈ દવા મારે પીવાની છે હું પીવી તો આર્યન ભાઈ સારું થઈ જાય એ તમે મને કહેજો કમેન્ટ કરી આર્યન ભાઈ તોય પાછું દવાખાને જવું પડે ને એ થોડીક દવા પી લે તો સારું થઈ જાય હા તો આગળ પી લે તારા ફટાફટ સારું થઈ જાય ને શું કરી આપણે કોઈ નથી દેવાની તાર બાપાએ કા બેટા તા શું કીધું કોઈ કે દે અહીંયા દવ કે દવા તને હા આપો થોડી એમ દવા કીધે આપો આપી એમ દો હાલો દવા આપો આપો કે આપોની ફોય એમ કેતો ફૂઈને કેતો હા હા વાહ ઓ ઓ ફૂઈને દૂધ પીવડાવી દે લાવો વાહ આ આર્યનને પીવાની આ ફૂઈને પીવાની તો ઓ ઓ આપો હાલો બેટા ઠીક હાલની ભાઈ હાલો ભાઈ અમે છે કે અમે ફોલન પાઈ પી જઈ તો જમી લીધું ને ભાણા છે ને ભાણા એટલા હજી ખાલા કર્યા ને હજી તો ખાલા કરવાના બાકી છે તપેલી ને એવું બધું ઉટકવાનું અત્યારે બહુ ભાણા થાય કેમ કે ભેહું દવા દેતી હોય કે એટલે દૂધ ના ને બધા લાટ ભાણા થઈ જાય તો હું ભાણા ઉટકી નાખું ને મારામાં છે ને હજી જમે છે આર્યનભાઈ ને ખવડાવતા હતા કે એટલે વાહેરી ગયા મોડું થઈ ગયું ને જનકભાઈ તો ફોન આવી ગયો હતો મેં ફોન કર્યો હતો કે તમે બધા જમી લેજો ને મારે મોડું થાય નકર તમે વાટ જોઈ હતા કે મારે ઘણું મોડું થઈ જાય તમે જમી લેજો તેમ બધા જમી લીધું ને ભાઈ આવીને જમશે ને મારે છે ને હવે ભાણા ઉટકવાના છે તો હું ભાણા ઉટકી નાખું એનાથી પી રેવાઈ ગયો પી લે આગળ એ મોટો થઈ ગયો હવે મોટો થઈ ગયો મોટો થઈ ગયો હું દ્રાક્ષનો આગળ દાણો આપી દઉં મોટા ભાઈ પીવે ને એટલે તરત આપી દેવા હા તરત હાલ હાલે એનાથી દવા પીવે જોઈ લો આર્યન મોટો થઈ દાણો આપો દાણો આપો દીકરા દાણો લે ધરા ખાઈ ને ધરા દાણો ખાઈ હા લે હવે ઊભો થઈ જા હવે ઉભો થઈ જા મારો દીકરો બહુ કેમ ડાયો થઈ ગયો ઓહો હાલે હાલે થઈ ગયો મોટો. હાલે ફેમિલી તો અત્યારે હું આવતો રહું છું ઘરે બધા નીચે હોઈ ગયા છે ને હું આવી ગયો છું ધાબા પર જમીન અને ખાસ તો હવે ભાઈ ભાભીની ગયા છે સુરત એટલે થોડાક દિવસ આર્યનભાઈ રહે ઘેરે બાકી તો યાર બસ ઘણા દિવસ પછી આર્યન એવો છે આજ રોકાવા તો મજા કરશું બાકી તો બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવી છે કાલે નવા વ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય
ઘણા દિવસ પછી આવા કંઈક વ્લોગ બનાવશું, એટલે સબસ્ક્રાઈબ કરતા જાઓ. બાકી કમેન્ટ કરી દેજો કે આજનો વ્લોગ કેવો લાગ્યો. બાકી બાય બાય.